લવ મેરેજ આ પ્રેમ લગ્ન ચારે બાજુ દરેક સમાજમાં, દરેક ઘરમાં જ્યાં જ્યાં દીકરીઓ છે ત્યાં ત્યાં આ પ્રશ્ન ખૂબ જ ચર્ચાય છે. પ્રેમ લગ્ન જ્યારે દીકરી કરે છે ને ત્યારે મા બાપોને ઘણું દુઃખ થાય છે. તો મને સવાલ એ થાય છે કે આપણે આપણી દીકરીઓના વખાણ કરતા હોઈએ છીએ, આપણે આપણી દીકરીઓને સંસ્કાર આપ્યા છે, આપણી દીકરીઓને આપણે સંસ્કારી ગણીએ છીએ, ત્યારે આપણી જ દીકરી સાસરે જાય છે અને સાસુ સસરાઓ ની કોઈ સેવા નથી કરતું, એમની દરકાર નથી કરતું, એમને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. અને આજે આપણે જોઈએ છીએ નજરે કે વૃદ્ધાશ્રમો છલકાય છે ત્યારે કોઈ પણ દીકરીનો વાંક કેમ નથી નીકળતો? કોઈ પણ મા બાપને આ પ્રશ્ન કેમ નથી થતો કે આપણી દીકરીઓ જ્યારે સાસરે જાય ત્યારે મા બાપની સેવા કરે, એના સાસુ સસરાને જ માતા પિતા ગણે? દીકરીઓ પ્રેમ લગ્ન કરે છે, એનાથી સમાજ દુઃખી છે, એનાથી માવતર દુઃખી છે, પણ દીકરીઓને પરણાવ્યા પછી આજે વૃદ્ધાશ્રમો છલકાય છે અને ઘેર સંયુક્ત કુટુંબો નાશ થતો જાય છે. તો એ મુદ્દા ઉપર કોઈ મા બાપને દુઃખ કેમ નથી થતું? આપણે આપણી દીકરીને વખાણવી કે પછી વગોવી ખબર જ નથી પડતી. વિચાર ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લવ મેરેજ આ પ્રેમ લગ્ન ચારે બાજુ દરેક સમાજમાં, દરેક ઘરમાં જ્યાં જ્યાં દીકરીઓ છે ત્યાં ત્યાં આ પ્રશ્ન ખૂબ જ ચર્ચાય છે. પ્રેમ લગ્ન જ્યારે દીકરી કરે છે ને ત્યારે મા બાપોને ઘણું દુઃખ થાય છે. તો મને સવાલ એ થાય છે કે આપણે આપણી દીકરીઓના વખાણ કરતા હોઈએ છીએ, આપણે આપણી દીકરીઓને સંસ્કાર આપ્યા છે, આપણી દીકરીઓને આપણે સંસ્કારી ગણીએ છીએ, ત્યારે આપણી જ દીકરી સાસરે જાય છે અને સાસુ સસરાઓ ની કોઈ સેવા નથી કરતું, એમની દરકાર નથી કરતું, એમને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. અને આજે આપણે જોઈએ છીએ નજરે કે વૃદ્ધાશ્રમો છલકાય છે ત્યારે કોઈ પણ દીકરીનો વાંક કેમ નથી નીકળતો? કોઈ પણ મા બાપને આ પ્રશ્ન કેમ નથી થતો કે આપણી દીકરીઓ જ્યારે સાસરે જાય ત્યારે મા બાપની સેવા કરે, એના સાસુ સસરાને જ માતા પિતા ગણે? દીકરીઓ પ્રેમ લગ્ન કરે છે, એનાથી સમાજ દુઃખી છે, એનાથી માવતર દુઃખી છે, પણ દીકરીઓને પરણાવ્યા પછી આજે વૃદ્ધાશ્રમો છલકાય છે અને ઘેર સંયુક્ત કુટુંબો નાશ થતો જાય છે. તો એ મુદ્દા ઉપર કોઈ મા બાપને દુઃખ કેમ નથી થતું? આપણે આપણી દીકરીને વખાણવી કે પછી વગોવી ખબર જ નથી પડતી. વિચાર ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.